હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનાર યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. આજનો વિડીયો છે તે ધોરણ 9માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 2 બહુપદીમાં સ્વાધ્યાય 2.2નો પ્રશ્ન નંબર 2 જોવા જઈ રહ્યા છે કે નીચે આપેલ દરેક બહુપદી માટે P0, P0, P1 અને P2 શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણને રકમ આપી છે કે P ઓફ y બરાબર y નો વર્ગ માઇનસ y વત્તા 1. તો સૌથી પહેલા આપણે P0 શોધી નાખીએ. P0, P ઓફ 0, રાઈટ. તો હવે y દેખાય ત્યાં આપણે શું મૂકવાનું? 0 મૂકી દેવાનું, બરાબર. સીધો નિયમ છે કે y દેખાય આખી રકમમાં ત્યાં આપણે શું મૂકવાનું? 0 મૂકવાનું છે, બરાબર. કારણ કે આપણે P ઓફ 0 શોધીએ છીએ તો 0 મૂકીશું, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો 0 નો વર્ગ કરો, y નો વર્ગ એટલે 0 નો વર્ગ. y દેખાય ત્યાં આપણે શું મૂકવાનું છે? 0. તો અહીંયા y માઇનસ, અહીંયા માઇનસની નિશાની તો માઇનસ મૂક્યું. y દેખાય ત્યાં અમારે શું મૂકવાનું છે? અહીંયા 0. પછી જુઓ શેનો સાઇન છે? વત્તાનો, બરાબર 1. તમે એમ પણ લખી શકો કે જ્યાં y દેખાય ત્યાં 0 મૂકતા, એવી રીતે પણ લખી શકો છો. હવે જો 0 નો વર્ગ એટલે શું થાય? 0 થાય. માઇનસની નિશાની 0 નો નિશાની 0 થાય, અને અહીંયા વધ્યું શું છે? 0 વત્તા 1. તો જવાબ શું આવે? 1 આવી ગયો, રાઈટ. P ઓફ 0 ની કિંમત આપણે 1 શોધી. હવે 1 ની શોધશું આપણે. 2 શોધવાનું છે. P ઓફ 1, બરાબર. હવે મારે y નો વર્ગની જગ્યાએ આપણે મારે શું દેખાય? y દેખાય ત્યાં મારે શું મૂકવાનું? અહીંયા 1 મૂકવાનું કીધું, બરાબર. એટલે જ્યાં y દેખાય ત્યાં હું 1 મૂકી શકું છું. અહીંયા 1 નો y નો વર્ગની જગ્યાએ 1 નો વર્ગ, બરાબર. અહીંયા માઇનસની નિશાની, માઇનસની નિશાની. y દેખાય ત્યાં મારે શું મૂકવાનું છે? 1. કારણ કે શોધે છે આપણે શું? 1, બરાબર. માઇનસ તો માઇનસ, પ્લસ 9 તો પ્લસ સાઇન, 1 નો 1. હવે તમને આવડવું જોઈએ 1 નો વર્ગ શું થાય? 1, બરાબર. 1 નો વર્ગ શું થશે? તો સૌથી પહેલા તમે લખી શકો 1, બરાબર. ક્લિયર છે. પછી માઇનસની નિશાની, રાઈટ. માઇનસની નિશાની, પાછો 1 નો 1, અને અહીંયા પછી શું છે? વત્તા 1, બરાબર. ઓકે. તો આમાંથી જો 1 માંથી 0 જાય તો વધે શું? 1 માંથી 1 જાય તો 0, 0 માં 1 ઉમેરીએ તો આપણને શું મળે? 1. તો આપણને P ઓફ 1 ની કિંમત કેટલી મળી? 1 ની કિંમત આપણને 1 મળી. હવે આપણે શોધવાનું છે P ઓફ 2, એટલે 2 લખી. હવે મારે શું કરવાનું કે જ્યાં y દેખાય છે ત્યાં મારે શું કરવાનું છે? 2 મૂકવાના છે. કેમ? કારણ કે આપણે કોની કિંમત શોધી રહ્યા છે? 2 ની. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, ડન. ચલો આપણે હવે આગળ વધીએ. સૌથી પહેલાં 2 નો વર્ગ કરી નાખીશ, કારણ કે y નો વર્ગ છે એટલે મેં 2 લખ્યા, અને એનો વર્ગ છે તો વર્ગ લખીશ. માઇનસનું સાઇન કરીશ. y દેખાય ને મારે શું લખવાના છે? 2 લખવાના છે. વત્તાનું ચિહ્ન છે તો વત્તા કરીશ, અને 1 છે તો 1 લખી નાખવાનું, બરાબર. શાંતિથી લખવાનું, જેથી મિસ્ટેક ના થાય ગણતરી કરતી. 2 નો વર્ગ કેટલો થાય? તો કે 2 દુ 4. માઇનસની સાઇન છે, 2 ના કેટલા લખીશું આપણે? 2 લખીશું, વત્તા 1. હવે જુઓ 4 માંથી 2 જાય તો કેટલા વધે? 2, બરાબર. 2 માં 1 ઉમેરીએ તો આપણને કેટલા થાય? તો કે 2 વત્તા 1. તો આપણને જવાબ શું મળે? 3. તો P ઓફ 2 ની કિંમત આપણને કેટલી મળી? 2 ની કિંમત આપણનો ફાઇનલ આન્સર મળ્યો 3. હવે એ જ રીતે આપણે P ઓફ T ની કિંમત શોધવાની છે. તો P ઓફ T બરાબર 2 વત્તા T વત્તા 2T નો વર્ગ, 2T નો વર્ગ માઇનસ T ની 3 ઘાત છે, બરાબર. ઓકે, રેડી. તો સૌથી પહેલા P ઓફ 0 આપણે શોધવાનું છે, જે આપણા દાખલામાં પૂછેલું છે, બરાબર. P ઓફ 0. હવે 2 ના 2, પછી શેનું સાઇન છે? પ્લસ સાઇન છે. પ્લસ T દેખાય ને શું મૂકીશ? 0 શોધીએ છીએ તો T દેખાય ત્યાં આપણે 0 મૂકી દેવાનું. વત્તાનું ચિહ્ન, વત્તા 2 ના 2, T દેખાય ત્યાં શું મૂકવાનું છે? 0. પણ T ની ઉપર જો વર્ગ આપ્યો છે તો આપણે 0 પર શું કરી દઈશું? વર્ગ કરી નાખવાનું. માઇનસની નિશાની છે તો માઇનસ કરવાની. T દેખાય ત્યાં આપણે કેટલા મૂકવાની વાત કરી છે? કે હવે હમણાં આપણે T દેખાય ત્યાં આપણે 0 મૂકશું, કારણ કે આપણે શોધી શું રહ્યા છે? 0 લખીએ છીએ.
અહીંયા ટીની ઘાત છે તો અહીંયા 0 લખ્યું, એના પર પણ શું કરી દઈશું આપણે, ઘાત લગાવી દેવાનું. ક્લિયર છે? ચલો હવે આગળ વધીએ. તો હવે આનું સોલ્યુશન જુઓ. 2 + 0 તો 2 જ થાય. ઓકે, 2 ને ગુણ્યા 0 કરો તો 0 જ થાય. અને આ 0 ની 3 ઘાત એટલે એનું કાંઈ સોલ્યુશન થાય નહીં. એટલે આન્સર આપણો ફાઇનલ શું મળ્યો કે 2 + 0, તો આપણો ફાઇનલ આન્સર મળે 2. કારણ કે 0 પર કોઈ પણ ઘાત હોય, બરાબર, 0 પર 3 ઘાત હોય તો પણ એનો આપણે કરીએ તો શું થાય, 0 જ આન્સર આવે. એટલે અહીંયા 2 આવી ગયો. ઓકે, P(1). હવે જ્યાં જ્યાં આપણને ટી આપ્યા છે ત્યાં આપણે શું કરવાનું, 1 લખવાનું છે. 2 ના 2 વત્તાનું ચિહ્ન જુઓ, ટી દેખાય ત્યાં મારે શું મૂકવાનું, 1 મૂકવાનું છે તો મૂકી દીધો. પ્લસ સાઇન 2 ના 2 ટીનો વર્ગ તો અહીંયા શું કરવાનું, 1નો વર્ગ મૂકવાનો વિદ્યાર્થી મિત્રો. બાદબાકીની સાઇન ટી દેખાય ત્યાં મારે શું કરવાનું, 1 મૂકવાનો. હવે 1 ટીનો ઘન છે તો અહીંયા શું એનો ઘન થઈ જશે, 1નો ઘન થઈ ગયો. ઓકે, રેડી? ચલો. ઓકે, 2 + 1 જો 2 છે, 2 ગુણ્યા 1નો વર્ગ તો 2 ગુણ્યા 1નો વર્ગ કેટલા થાય, 2 જ થાય. 2 કા 2. ઓકે, માઇનસ સાઇન 1નો ઘન તો 1નો ઘન 1 જ થાય, એ તો ખબર હશે તમને. ઓકે, 2 ને 1 કેટલા થઈ, 2 ને 1 3, 3 ને 2 5, 5 માંથી 1 જાય તો કેટલા આવશે, 4 આવશે. P(2). 2 ના 2 પ્લસ સાઇન ટી દેખાય તે શું કરવાના, 2 મૂકવાના. પ્લસ સાઇન 2 ના 2 ટી દેખાય ત્યાં શું કરવાનું, 2નો વર્ગ કરવાનો. માઇનસ ટીનો ઘન દેખાય ત્યાં શું કરવાનું, 2નો ઘન કરી દેવાનો. બે વત્તા 2 2 છે, 2 ગુણ્યા 4 થઈ ગયા, 2નો વર્ગ એટલે 2 ચોક કેટલા થઈ જશે, અહીંયા 8 થઈ જશે. 2નો ઘન એટલે કેટલા, 8. હવે 2 ને 2 કેટલા થઈ જશે, 4. તો આપણે અહીંયા લખી રાખીએ 4, બરાબર. વત્તાનું ચિહ્ન 8 માંથી 8 જાય તો 0, તો ફાઇનલ આન્સર શું મળ્યો આપણને, 4. P(x) = x ની 3 ઘાત. તો હવે તમારે યાદ રાખવાનું કે સૌથી પહેલા આપણે શું શોધવાનું, P(0). x દેખાય ને આપણે 0 ની ઘાત લખશું તો 0 આવશે. P(1) બરાબર 1 ની ઘાત, x એટલે 1 કહેશું આપણે તો 1 ની ઘાત કેટલી થાય, 1 જ થશે. P(2) બરાબર 2 ની 3 ઘાત, 2 ની 3 ઘાત એટલે 8. P(x) બરાબર x - 1 + x + 1. P(0) 0 - 1 કૌંસની અંદર 0 + 1. હવે અહીંયા જો 0 - 1 તો અહીંયા -1 આવશે, ગુણ્યા 1 1 એકા 1 - 1. P(1) બરાબર, હવે મારે જો x દેખાય ત્યાં મારે 1 મૂકવાના. 1 - 1 x દેખાણો 1 + 1, 1 માંથી 1 જાય તો 0, ગુણ્યા 1 ને કેટલા 2, 0 ગુણ્યા 2 બરાબર આન્સર શું આવે, 0 આવી જશે. ઓકે, હવે લાસ્ટ
પી ઓફ 2. ઓકે, તો x દેખાય ત્યાં 2 મૂકી દઉં, નું સાઇન 1 2, x દેખાય ત્યાં 2 પ્લસ 1. ઓકે, ચલો રેડી. 2 માંથી 1 જશે તો શું આવશે? 1 વધશે. હવે કેવો સંબંધ? ગુણાકારનો. 2 ને 1 કેટલા થાય? 3. તો 1 ગુણ્યા 3 કરો તો આન્સર શું મળ્યો આપણને? પી ઓફ 2 નો 3 મળી ગયો. તો વિદ્યાર્થી મિત્રો, આ તો પ્રશ્ન નંબર 2. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.